સ્કૂલ સંચાલકોની દાદાગીરી અને સ્કૂલમાં ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। જી હા, તોતિંગ ફી વસૂલાતી શાળાઓ પર હવે લગામ કસવા ભલે એફઆરસીની રચના કરવામાં આવી હોય, પરંતુ વડોદરાની શાળાઓ છે કે એફઆરસીના નિયમોને ઘોળીને પી ગઈ છે। શહેરની વિબગ્યોર સ્કૂલે એક સાથે સ્કૂલની ફીમાં 25% વધારો ઝીંકી દીધો છે। આ ફી વધારો વાલીઓના રોષનું કારણ બન્યું છે। તો રોષે ભરાયેલા જે વાલીઓ છે તેમણે આ ફી વધારો પરત ખેંચવાની પણ માંગ કરી છે। આ સાથે જ હવે ડીઈઓ કચેરી ખાતે પણ હલ્લાબોલ કર્યું છે અને સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। વાલીઓનો આરોપ છે કે વિબગ્યોર સ્કૂલમાં ધોરણ 7 અને 8ની 1.25 લાખ સામે 1.95 લાખ ફી વસૂલવામાં આવી છે। તો વાલીઓની માંગ છે કે તોતિંગ ફી વસૂલતી આ વિબગ્યોર શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। સરકાર દ્વારા ફી નિયમન કમિટીનું રચના કરવામાં આવી। એફઆરસીના નિયમો પ્રમાણે ખાનગી શાળાઓએ ફી ઉઘરાવવાની રહેતી હોય છે, પરંતુ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબ્યોર સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમ કરતાં વધારાની ફી ઉઘરાવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ વાલીઓ દ્વારા આજે ડીઈઓ કચેરી ખાતે નોડલ અધિકારી જે ફી નિયમન સમિતિ છે તેઓની મુલાકાત લેવામાં આવી હતી। તેઓને રજૂઆત કરવામાં આવી અને સાથે જ તેઓની માગણી પણ એ પ્રકારની રજૂઆત કરાઈ કે આજે ફી નિયમન કમિટીની જે નિયત કરેલી જે ફી છે તેના કરતાં વધારે જો ફી ઉઘરાવવામાં આવતી હોય તો તેને રોકવામાં આવે। વાલીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। શાળા કક્ષાએ આપના દ્વારા પણ રજૂઆત થઈ હશે, આજે નોડલ અધિકારી સુધી મળવા આવવું પડ્યું, આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ કયા કારણોથી? એના કારણ એવા છે, છેલ્લા 7 વર્ષથી વિબ્યોર સ્કૂલના દરેક પેરેન્ટ્સ અહીંયા ઘણી વખત આવ્યા છે અને બહુ જ બધી ભલામણ પછી એફઆરસી કમિટી ઓર્ડર આપ્યા છે। વિબ્યોર સ્કૂલે ઓર્ડર માનતી નથી। જેમ મને એક પેરેન્ટ્સે કહ્યું એમ કે અમે ફીસ આપવા જઈએ તો અમને એવું કે આ ફીસ અમને સ્વીકાર્ય નથી, તમારે 1,70,000 પહેલા ધોરણની ફી આપવી જ પડશે, 2 લાખ રૂપિયા ફી આ ધોરણની ફી આપવી જ પડશે। જ્યારે એફઆરસી કમિટી જે ફી નક્કી કરી હતી 2022-23માં એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને અત્યારે પેરેન્ટ્સ ફી આપી રહ્યા છે અને વિબ્યોર સ્કૂલે ફી લેવા તૈયાર નથી। આજે એક સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે કે તમને આવતા નવા વર્ષ જ્યારે ખુલશે એ સ્કૂલની જે પણ મટીરિયલ લેવું હોય એની માટે પહેલાં જૂની બધી ફી ક્લિયર કરો, એ પણ વિબ્યોર કે એ પ્રમાણે અમે એફઆરસીનું કશું જ ચલાવી લેવામાં આવશે નહીં। અચ્છા, એફઆરસીના નિયમોનું ચલાવી લેવામાં આવશે ને આવું કહી રહી છે, ત્યારે ખાનગી શાળાઓ પોતાની મનમાની કરી અને વાલીઓ પાસેથી જ્યારે વધારે રૂપિયા લઈ રહી છે, વાલીઓ પર કેટલો બોજ વધી રહ્યો છે? વાલીઓ પર બોજ તો ખૂબ જ વધી રહ્યો છે, પણ સમજવાની વાત આમાં એ છે, એક વાલી તરીકે આ વસ્તુ વેદનાથી કહેવી પડે કે આ કાયદો વાલીઓ નથી લાવ્યા, ગુજરાતની સંવેદનશીલ સરકાર લાવેલી 2017માં। ગુજરાત સરકારે જ આ શબ્દ બોલેલો કે ખાનગી શાળાઓની લૂંટની સામે સરકાર લાલાંક કરીને જે સ્કૂલના નામ પર માફિયાગીરી ચાલી રહી છે એની પર નિયંત્રણ લાવીને 15-25-27નો એમને ચુકાદો મૂક્યો અને ખાનગી શાળાઓ માનવાનો છે। 8 વર્ષ થઈ ગયા છે, 3 શિક્ષણ મંત્રી લગભગ બદલાઈ ચૂક્યા છે। ભૂપેન્દ્ર ચુડાસમા એ વખતે શિક્ષણ મંત્રી હતા, 2017નો કાયદો હતો। 2 મુખ્યમંત્રી થઈ ચૂક્યા, રૂપાણીજી, હાલ ભૂપેન્દ્રભાઈ, મૃદુ પ્રધાન મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ। ઠીક છે, મને લાગે છે કદાચ ખાનગી શાળા સંચાલકો એટલે એમને નથી ગણકારી રહ્યા કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ મુખ્યમંત્રી છે, સક્ષમ નથી યોગીજી જેવા। અને વાલીઓ અત્યારે એ રહ્યા કે 8 વર્ષ પછી બી વાલીઓએ પોતાના બાળકો માટે ભીખની જેમ માંગવા આવી પડ્યો છે ન્યાય। બિલકુલ, વાલીઓએ પોતાના બાળકો માટે ન્યાય માંગવા આવવું પડી રહ્યું છે। શું ફીસ આપ ભરી રહ્યા છો અને નિયમો પ્રમાણે કરતાં કેટલી વધારે છે? हमारी तो फीस हर साल बढ़ा रहे हैं ये लोग। लास्ट ईयर हमको सर्कुलर आया था 3 साल नहीं बढ़ाएंगे, बट इस ईयर इन लोग ने फिर से स्कूल की फ़ी बढ़ाई है और एफआरसी के थ्रू तो पैसे ले ही नहीं रहे ये लोग। और इस साल तो नोटिस आ गए हैं कि जब तक क्लास क्लियर नहीं करेंगे नए किट्स नहीं मिलेंगे, मतलब बुक्स नहीं मिलेंगे तो हमारे बच्चे सफ़र करेंगे, तो ये तो गलत है ना। નિયમો પ્રમાણેની ફી ભરવાની જ્યારે વાત આવતી હોય, આપ નિયમોથી ફી ભરતા હોય છતાં ફી સ્વીકારવાનો ઇનકાર કરે છે, એક વાલી તરીકે પોતાના બાળકના અભ્યાસની કેટલી ચિંતા? બાળકોના એડમિશન અમે સારી શાળા છે એવું વિચારીને કરાવ્યા હતા અને એ લોકોએ જે નિયમો છે એના કરતાં 3 ગણા 5 થી 7% કરતાં 25% જેટલો ફી વધારો કર્યો છે। આટલો બધો વધારો યોગ્ય નથી અને જે એફઆરસીની જે ફી છે એ પણ બીજી બધી વડોદરાની શાળાઓની ડિક્લેર થઈ ચૂકી છે, જ્યારે વિબ્યોરના કેસમાં છેલ્લા 3 વર્ષથી એફઆરસીની પણ એમાઉન્ટ ડિક્લેર થઈ નથી। તો આ શું દર્શાવે છે? સત્તાધીશોની ઉદાસીનતા પણ આમાં દેખાઈ રહી છે, અથવા તો પછી કંઈક પોલિટિક્સ રમાઈ રહ્યું છે સ્કૂલ અને સત્તાધીશો વચ્ચે, જેના લીધે અમાઉન્ટ વાલીઓ સુધી પહોંચતી નથી। અમે ટોટલી બ્લાઇન્ડ છીએ, કેટલી અમાઉન્ટ ભરવી, ક્યાં
સ્કૂલ અમને મજબૂર કરે છે તમારે સ્કૂલના પોર્ટલ પર જે અમાઉન્ટ છે એ જ ભરવાની, અમે એ જ લઈશું. એ લોકો એફઆરસીની અમાઉન્ટ લેવા તૈયાર નથી, એફઆરસી ફી ડિક્લેર કરવા તૈયાર નથી. હવે આમાં કોણ ક્યાં ગેમ રમે છે? એઝ અ પેરેન્ટ વી આર હેલ્પલેસ. અચ્છા, જ્યારે વાત થઈ રહી છે કે એફઆરસીના નિયમ પ્રમાણે તમે ફી ભરી રહ્યા છો, જો શાળા દ્વારા ફી નિયંત્રણ કરવામાં નહીં આવે તો તમારા બાળકનું એડમિશન બીજી શાળામાં લેવા માટે મજબૂર થઈ શકશો? હા, ચોક્કસ. જો શાળા દ્વારા કોઈ પગલાં આની પાછળ લેવામાં નહીં આવે તો અમે બીજી સ્કૂલમાં જવા માટે પેરેન્ટ્સ, અત્યારે પણ હાલમાં એવું થાય જ છે કે દર વર્ષે છોકરાઓ સ્કૂલો છોડીને જાય છે અને અત્યારે પણ પેરેન્ટ્સ રેડી જ છે, પણ એ લોકો જે રિફંડની વાત છે એ પણ પાછું આપવા રેડી નથી. એટલા માટે બીજી સ્કૂલમાં પેરેન્ટ્સ જઈ શકે છે. બિલકુલ. તો જે રીતે વડોદરા શહેરની ભાયલી વિસ્તારમાં આવેલી વિબ્યોર શાળા છે કે જેના વાલીઓ આજે પરેશાન થઈ અને શાળા સંચાલકોની વિરુદ્ધમાં આજે શિક્ષણ સમિતિ અને શિક્ષણ અધિકારીને મળવા માટે આવ્યા છે, ત્યારે હવે તેઓની મુશ્કેલીનો અંત ક્યારે આવે છે તે જોવું પણ અહીંયા તેટલું જ મહત્વનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.